પેલા બોર શાખો આજો, પેલા ભાઈને આપો. અરે વડે ખાવા હાટું છે ખાવ નહીં. જો બેન બોર ખાવ પેલા, શાખો તો ખરા, શાખવાના પૈસા થોડા દેવાસ. આ જો તમે બાલ કિલો કરતા વધારે લાવો, બીજી ઠેલી મોઢું આપું. હજુ 1 કિલો કરી દઉં ને? હા બસ એમ. આ ભાઈ બોર શાખ્યા, 2 ખાધા, મીઠા લાગ્યા, 1 કિલો વધારે લઈ જાય છે. લાગ્યા મીઠા બોર? જો મોટો આપો, 150 રૂપિયા કાપી જો, 50 રૂપિયા પાછા આપો. ઠેલી લાવે કે આમને? અરે આ ખેડૂતનો માલ છે, આમાં કિલો કરતા વધારે જ આવે બેન, આમાં જ ભર દો ને. નહીં પૈસા લઈ લીધે ને મોટું આપું. તમારે કેટલા લેવાના છે ભાઈ? કિલો લો ને, 50 રૂપિયા છે કિલોના. આમાંથી ગમે આમાંથી લેજો. 2 જણા છો, 500 ખાઈ જાઓ, હાંસ થાય ચાતો. દોસ્તો મારે મોટબાપુ છે, એમને અહીંયા 250 બોવડી છે, ચંદનની ભેગી બોવડી કરેલી છે, અને એના એવા સારા મીઠા બોર છે જે અમે દરરોજ અત્યારે મોટબાપુ સાંજના ટાઈમ અહીંયા આવીને વેચે છે. 50 રૂપિયાના કિલો આ રોડ ઉપર બેસીને વેચવાના, અને આવું કામ કરવાની આવે મજા. લાવો ઠેલી લાવો, 500 ગ્રામ કરવાના, 500 ગ્રામમાં વધી જાય. 25 રૂપિયા પાછા દેવાના. હા 100 રૂપિયા આપે ને આપણને, 75 રૂપિયા કાપવાના. નીકળ્યો વિડીયો ઉતારા તે એકાદું બોર તો ખા ના વેસ કયું નો તડકા નો તપી ગયો. હા અમે બેઠા તડકે હો ભાઈ, થોડોક છાંયો ઓલી બાજુ છે, પણ ઘરાગી એટલી હતી ને કે છાંયો મૂકવાની ફેર ન રહી. પણ શાળો છે એટલે મને તડકો ન લાગે. આમ તો બધા બોર ખૂટી ગયા છે, થોડાક વેચ્યા છે, 2 ઘરાક આવે એટલે વેચાઈ જાય. અરે 1100 બોર તો ખવાય ને વડીલ, આ તો ફળ કહેવાય. લો કિલો કરી દઉં ને? કયું ગામ તમારું ભાઈ? આ જો કિલો ઉપર 2 બોર વધારે. મને આમને ફાવી જાય તો આપણો ધંધો આજ કરવો પડશે. ઘડીક નેવરા બેઠા તો મોટા મોટા બોર આપણે હામાં મૂકી દઈએ તો ઘરાકને ધ્યાનમાં આવે, તો ઘરાક ઊભું રહે. આલ્યા 150 રૂપિયા તમારા પાછા. 10, 20, 30, 40, 2440 રૂપિયાના બોર વેચાણા છે અત્યાર સુધીમાં. આજનો અમારો બોરનો વકરો અહીંયા પૂરો થઈ ગયો છે. છેલ્લે 4 કિલો વધ્યા હતા, એ આ ભાઈ આવી ગયા છે, 4 કિલો બોર એને લઈ લીધા છે. તો દોસ્તો આજનો આ હતો વ્લોગ, આપણે અહીંયા પૂરો કરીએ. મળીએ આપણે નવા વ્લોગ સાથે.